Hello everyone, good morning. Today we are going to start US05 CCHE 21 Stereochemistry Unit 1 બરાબર છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે થોડું રિવિઝન કરી લઈશું. બરાબર છે. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું સ્પેસિફિક રોટેશન. તો સ્પેસિફિક રોટેશન શું છે, સ્પેસિફિક રોટેશનનો ઉપયોગ શેના માટે થાય, યુઝ શેના માટે થાય છે, તેના વિશેની આપણે શું થોડી ઇન્ફોર્મેશન મેળવી હતી. તો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં હું થોડીક લાસ્ટ લેક્ચરની આપણે ડિસ્કશન કરી લઈશું, થોડું રિવિઝન કરી લઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ કે વોટ ઇઝ સ્પેસિફિક રોટેશન. સ્પેસિફિક રોટેશન કહેવાય કોને, તો ડિસ્કસ કર્યું હતું કે લેક્ચરની અંદર કે સ્પેસિફિક રોટેશન ઇઝ અ નંબર ઓફ રોટેશન ઓબ્ઝર્વ ઇન ધી 1 dm ઓર 10 સેન્ટીમીટર ટ્યુબ ઇઝ યુઝ. કે એની અંદર 1 dm કાં તો 10 સેન્ટીમીટરની ટ્યુબ યુઝ પણ કરી શકીએ. આપણે ડિફરન્ટ લેન્થની પણ આપણે એની અંદર ટ્યુબ યુઝ કરી શકીએ. એન્ડ કમ્બાઇન બિંગ એક્ઝામિન ઇન ધ પ્રેઝન્ટ ટુ એક્સટેન્ડ ધી 1 ગ્રામ પ્રતિ ml કે 1 ગ્રામ પ્રતિ ml જે એક્ઝામિન છે કમ્પાઉન્ડ એનું આપણે શું કરી શકીએ છીએ, એનાલિસિસ કરી શકીએ છીએ. તો શું છે, ધ સ્પેસિફિક રોટેશન ઇઝ ધ નંબર ઓફ ડિગ્રી રોટેશન ઓબ્ઝર્વ ઇફ અ 1 dm or 10 cm tube is used and the compound being examined in the present to the extent of 1 gram prati ml. This is usually calculated observation the tubes other than the different concentration by means of the equation. તો સ્પેસિફિક રોટેશનનું આપણે ઇક્વેશન જોયું તો કે એની અંદર આપણે ડિફરન્ટ કોન્સન્ટ્રેશન અને ડિફરન્ટ લેન્થની આપણે ટ્યુબ યુઝ કરી શકીએ છીએ. તો સ્પેસિફિક રોટેશન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા અપોન એન ઇન્ટુ ડી, વેર આલ્ફા ઇઝ ધ સ્પેસિફિક રોટેશન. સ્પેસિફિક રોટેશન ડિનોટેડ બાય આલ્ફા. સ્પેસિફિક રોટેશન ઇઝ ઇક્વલ ટુ ઓબ્ઝર્વ રોટેશન ઇન ડિગ્રીઝ. દેટ મીન આલ્ફા રોટેશન શેની અંદર આપણે ઓબ્ઝર્વ કરીશું, ડિગ્રીઝની અંદર. એન્ડ ધ લેન્થ ડીએમ એન્ડ ગ્રામ પ્રતિ ml. બટ ડી રિપ્રેઝન્ટ ધ ડેન્સિટી ઓફ ધ પ્યોર લિક્વિડ. કે જે ડી છે શું રિપ્રેઝન્ટ કરે છે કે જે ડેન્સિટી છે જે લિક્વિડ છે એની પ્યોર ડેન્સિટી શું કરે છે, આપણને ઇન્ડિકેટ કરે છે. ઓર ધ કોન્સન્ટ્રેશન ઓફ ધી સોલ્યુશન કે જે આપણે લીધું છે સોલ્યુશન એનું કોન્સન્ટ્રેશન આપણને શું કરે છે, ઇન્ડિકેટ કરે છે. ઓલ્સો ડિસ્કસ કર્યું હતું કે સ્પેસિફિક રોટેશન is the merge property of a compound, its melting point, boiling point, density and the refractive index. Also discuss કર્યું the specific rotation of the 2-methyl 1-butyl obtained for the fusel oil માંથી મળે છે તો એનું સ્પેસિફિક રોટેશન મળતું હતું આપણને -5.90 બરાબર. આલ્ફા ડી ટુ 20 where 20 is the temperature of the compound and the d is the wavelength of the light used in the measurement. કે જે આપણે wavelength યુઝ કરીએ છીએ બરાબર છે એની વેવલેન્થ છે બરાબર. તો 2-methyl 1-butyl ઓપ્ટેન ફ્રોમ ધી ફ્યુઝલ એન્ડ તેને આપણને શું મળતી હતી, -5.90. નેક્સ્ટ ડિસ્કસ કર્યું હતું પ્રિડિક્શન ઓફ ધ એનેન્સિયોમેરિઝમ. તો એનેન્સિયોમેરિઝમની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કાયરાલિટી કે વોટ ઇઝ કાયરલ કમ્પાઉન્ડ, અકાયરલ કમ્પાઉન્ડની આપણે વાત કરી. તો વોટ ઇઝ કાયરલ, તો કાયરલ કોને કહેવાય, ધ મોલિક્યુલ ધેટ આર નોટ સિમ્પોરિબલ બટ ઓન ધેટ મિરર ઇમેજ આર કોલ્ડ. એને શું કહ્યું હતું, કાયરલ કહ્યું. કે જે કાયરલ કમ્પાઉન્ડ હોય એ નોટ સુપર ઇમ્પોઝિબલ બટ મિરર ઇમેજીસ હોઈ શકે પણ સુપર ઇમ્પોઝ હોઈ શકે નહીં. એની અંદર મેં એક્ઝામ્પલ આપ્યું હતું કે 2 હેન્ડ લેવો, 1 હેન્ડ બરાબર. તો 1 હેન્ડ ઇઝ મિરર ઇમેજીસ ઓફ ધી અધર હેન્ડ બટ નોટ સુપર ઇમ્પોઝ, કે આપણે એની ઉપર અધ્યારોપિત કરી શકીએ નહીં બરાબર છે. તો જો અધ્યારોપિત ના શકે તો તેને શું કહેવાય, નોટ સુપર ઇમ્પોઝિબલ બરાબર છે. પણ તો જેને એકબીજા પર અધ્યારોપિત કરી શકાય બરાબર છે તો તેને આપણે શું કહી શકીએ છીએ, સુપર ઇમ્પોઝિબલ. શું કહેવાય એને, સુપર ઇમ્પોઝિબલ કહેવાય બરાબર છે. ઓકે એની અંદર ડિસ્કસ કર્યું હતું કે કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ આર કાયરલ કેન એક્ઝિસ્ટ એનએનસીઓમાં. જો કમ્પાઉન્ડ કેવો હોય, કાયરલ હોય તો કેન એક્ઝિસ્ટ શું કરે છે, એનએનસીઓ. બટ ધ કમ્પાઉન્ડ હુઝ મોલિક્યુલ્સ આર નોટ સુપર ઇમ્પોઝિબલ ઓર અકાયરલ હોય તો કેન નોટ એક્ઝિસ્ટ એનએનસીઓમાં બરાબર. કે જો અકાયરલ હોય તો તે એનએનસીઓમાં એક્ઝિટ કરે નહીં બરાબર છે. તો લેટસ આપણે એક એક્ઝામ્પલ લીધેલું ક્લોરોઆઇડો મિથેન બરાબર, સલ્ફોનિક એસિડ. તો એની અંદર મિરર ઇમેજીસ મૂક્યું હતું તો સુપર ઇમ્પોઝિબલ નથી બટ મિરર ઇમેજીસ છે. ધેટ્સ વાય એને આપણે શું કહ્યું હતું, એનએનસીઓમર્સ કહ્યું હતું. તો વી કેન રીડ ધ ફોર્મ્યુલા ઓફ ધ રિપ્રેઝન્ટ ધેમ ધ મ્યુચ્યુઅલી સુપર ઇમ્પોઝ વાઇટ નોટ સુપર ઇમ્પોઝિબલ. તો શું કહે છે, ધ મોલિક્યુલ્સ આર કાયરલ છે બરાબર છે. વી નોટ ધેટ
ક્લોરોઆઇડોમિથેન સલ્ફોનિક એસિડ કેન એક્ઝિસ્ટ ઇઝ એન એન્સિયોમર. બરાબર છે. કેમ કે મિરર ઇમેજીસ છે બટ નોટ સુપર ઇમ્પોઝિબલ, કે સુપર ઇમ્પોઝિબલ નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ લીધેલું આપણે કે આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. શું લીધેલું? આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ સુપર ઇમ્પોઝિબલ છે બટ નોટ મિરર, નોટ એનેન્સિયોમર. કે આપણે કહ્યું કે એનેન્સિયોમર માટેની કન્ડિશન છે કે નોટ સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ કેવો છે? નોટ સુપર ઇમ્પોઝિબલ. બરાબર છે. ઓકે, એટલે શું કહેવાશે? નોન એનેન્સિયોમર. ઓલ્સો ડિસ્કસ કર્યું હતું કાયરાલિટી. બરાબર, કે કાયરાલિટીની અંદર કહ્યું હતું કે પ્રોપર્ટી હેવિંગ ફોર ધી સેમ ઓબ્જેક્ટ લેફ્ટ ફોર્મ એન્ડ ધીસ રાઇટ ફોર્મ. કે સેમ ઓબ્જેક્ટ હોય રાઇટ સાઇડ એન્ડ લેફ્ટ સાઇડ. લેફ્ટ ફોર્મ એન્ડ રાઇટ ફોર્મને આપણે શું કહેતા હતા? એનેન્સિયોમર કહેતા. ધ મોલિક્યુલ હેવિંગ નોટ સુપર ઇમ્પોઝિબલ મિરર ઇચ અધર, એને શું કહ્યું હતું આપણે? એનેન્સિયોમર. एग्जाम्पल ऑफ कायरल में एग्जाम्पल है कि हैंड मॉडल. वन हैंड इज द मिरर इमेजेस ऑफ सेकंड हैंड, अदर हैंड, बट दे कैन नॉट सुपर इम्पोज. बराबर. द वर्ड कायरलिटी डिराइव्ड फ्रॉम द ग्रीक वर्ड, के जे कायरलिटी वर्ड्स है इज कम फ्रॉम द ग्रीक वर्ड. बराबर. द मोस्ट केसेस द कायरलिटी इज द रिजल्ट ऑफ स्पेस ओरिएंटेशन फॉर डिफरेंट सब्स्टिट्यूएंट दैट आर बॉन्डेड टू sp3 हाइब्रिडाइज कार्बन एटम. કે કાયરાલિટીની અંદર જે કે કાયરલ કાર્બન છે, કાયરલ કાર્બન જોડે 4 અલગ અલગ સમૂહ એટલે 4 ડિફરન્ટ ગ્રુપ જોડાયેલા હશે. જે પણ કાર્બન હશે જોડાયેલા હશે એ કાર્બન કેવો હશે? sp3 હાઇબ્રિડાઇઝ હશે. કે જે પણ એ કાર્બન હશે એનું હાઇબ્રિડાઇઝેશન જો તમે ચેક કરશો તો આપણને એનું હાઇબ્રિડાઇઝેશન sp3 હાઇબ્રિડાઇઝેશન મળશે. ઓકે. એસિમેટ્રિક કાર્બન, all the substituent attached to that should be different. Such a carbon is called asymmetric carbon. કે જે પણ કાર્બન સાથે જોડાયેલા છે બધા સબસ્ટિટ્યુઅન્ટ બધા ગ્રુપ કેવા હોય? ડિફરન્ટ હોય. તેને આપણે શું કહ્યું હતું? અસિમેટ્રિક કાર્બન કહ્યું હતું, સ્ટીરિયો સેન્ટર કહ્યું હતું. ઓકે, તો ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ એનેન્સિયોમર્સ. તો આપણો જે નેક્સ્ટ ટોપિક છે, બરાબર છે, શું છે? એનેન્સિયોમર્સ છે. બરાબર છે. તો એનેન્સિયોમર્સની અંદર વાત કરતાં પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું કે વોટ ઇઝ એનેન્સિયોમર. તો આઇસોમર ધેટ આર મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર એટ કોલ, એને આપણે શું કહીશું? એનેન્સિયોમર્સ કહીશું. બરાબર છે. તો સૌ પ્રથમ ઇન ધ સ્ટીરિયો કેમેસ્ટ્રી થોડું તમને બેઝિક કહું કે જે સ્ટીરિયો કેમેસ્ટ્રીનો પાયો જે એ તો કોણે નાખ્યો હતો? લુઈસ પાસવારે ઇન 1848માં. બરાબર છે. તો શું કર્યું હતું એને? કે બે સ્ફટિક, બે થિંગ્સ લીધેલી. બરાબર. પછી એનું શું કર્યું કે એની ધ્રુવીભૂત પ્રકાશનું એકબીજામાં જેટલા પરંતુ એકબીજા વિરુદ્ધ દિશામાં ફેરવતા હતા કે એને પછી એને જોડાયો. કોણ જોડાયો? વોન હોપ જોડાયો તથા લિબેર. એકબીજા સ્વતંત્ર રીતે સૂચવ્યું કે કાર્બન ચારેયની સંયોજકતા, કે કાર્બનની જે ટેટ્રાવેલન્સી છે એ કેવી રીતે સમચતુષ્ફલક. આપણે કહ્યું કે જે પણ કાયરલ કાર્બન સાથે જે પણ 4 ડિફરન્ટ ગ્રુપ તો જે કાર્બન એટમ છે એનું તમે હાઇબ્રિડાઇઝેશન જો ચેક કરો, બરાબર, તો આપણને શું મળશે? sp3 હાઇબ્રિડાઇઝ મળશે. બરાબર છે. ઓકે. એનેન્સિયોમર્સ કહ્યું કે એનેન્સિયોમર્સ આર આઇસોમર ધેટ આર મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર આર કોલ્ડ એનેન્સિયોમર્સ. તો એનેન્સિયોમર્સ હેવ આઇડેન્ટિકલ physical properties except for the direction of rotation of the plane of mirror. કે એની જે પણ ફિઝિકલ પ્રોપર્ટીઝ હશે કેવી હશે? તો એનેન્સિયોમર એવા આઇડેન્ટિકલ ફિઝિકલ પ્રોપર્ટીઝ એક્સેપ્ટ ધી ડાયરેક્શન ઓફ રોટેશન, કે જે પણ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ શેની હશે? પ્લેન પોલરાઇઝ લાઇન. ઓકે. The 2-methyl-2-butanols for example have an identical melting point, boiling point and densities, refractive index and any other properties are constant. કે આપણે શું લીધું? બે શું લીધા? 2-methyl-2-butanols લીધું. તો એની શું મળે? આઇડેન્ટિકલ એન્ડ મેલ્ટિંગ પોઈન્ટ્સ મળ્યા, બોઇલિંગ પોઈન્ટ્સ, ડેન્સિટી એન્ડ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એની અધર પ્રોપર્ટીઝ આર કોણ, અને બીજી અધર પણ પ્રોપર્ટીઝ પણ શું મળી? કોન્સ્ટન્ટ મળી. ઓકે. એનેન્સિયોમર આર ઓલ્સો સ્ટીરિયો આઇસોમર. કે એનેન્સિયોમરને શું કહ્યું? સ્ટીરિયો આઇસોમર્સ કહ્યું. અ ટાઈપ ઓફ આઇસોમર વેર ધી ઓર્ડર ઓફ ધી એટમ્સ ઇન ધી 2 મોલિક્યુલ ઇન ધી સેમ બટ અરેન્જમેન્ટ ઇન ધી સ્પેસ ઇઝ ડિફરન્ટ. બરાબર. કે જે એનું અરેન્જમેન્ટ હશે એની અંદર સ્પેસની અંદર કેવું હશે? ડિફરન્ટ હશે. એટલે જ કહ્યું કે એનેન્સિયોમર આર ધ સ્ટીરિયો આઇસોમર, અ ટાઈપ ઓફ આઇસોમર વેર ધી ઓર્ડર ઓફ ધી એટમ ઇન ધી 2 મોલિક્યુલ ઇઝ ધી સેમ. બરાબર. બટ અરેન્જમેન્ટ ઇઝ ડિફરન્ટ ઇન ધીસ સ્પેસ. કે જેનું અરેન્જમેન્ટ હશે, બરાબર, એ સ્પેસની અંદર કેવું હશે? ડિફરન્ટ હશે. ઓકે.
ઓકે, આગળ વાત કરીશું આપણે કે એનેન્સિયોમર કે એનેન્સિયોમરમાં one of a pair of stereoisomer that is mirror images of other but may not be superimposed on this other stereoisomer. બરાબર, કહ્યું શું કહે છે કે વન ઓફ અ પેર ઓફ સ્ટીરિયોઆઇસોમર કહે છે વન પેર ઓફ ધ સ્ટીરિયોઆઇસોમર દેટ ઇઝ મિરર ઇમેજીસ ઓફ ધી અધર કે મિરર ઇમેજીસ હશે બીજાની બટ મે નોટ બી સુપર ઇમ્પોઝ ઓન ધી અધર સ્ટીરિયોઆઇસોમર. બરાબર છે કે જે શું હશે કે નોટ સુપર ઇમ્પોઝ થશે નહીં. આપણે આગળ ડિસ્કસ કરી ગયા. બરાબર છે, શું કહ્યું હતું કે એનેન્સિયોમરમાં બરાબર છે કે મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર બટ નોટ સુપર ઇમ્પોઝ. બરાબર છે. ઓકે, વેન asymmetric centers are present, for the example a carbon with the 4 different groups bonded to it. બરાબર છે કે એસિમેટ્રિક સેન્ટર કહ્યું કે આપણે એસિમેટ્રિક કાર્બનની આગળ વાત કરી ગયા તો એસિમેટ્રિક કાર્બન કોણ કહ્યું કે એસિમેટ્રિક કાર્બન જોડે ફોર ડિફરન્ટ સબસ્ટિટ્યુઅન્ટ હોય, 4 ડિફરન્ટ ગ્રુપ એટેચ થયેલા હોય, બોન્ડેડ થયેલા હોય તો આપણે એને શું કહ્યું આપણે એસિમેટ્રિક કાર્બન કહ્યું. તો શું કહે છે વેન ધી એસિમેટ્રિક કાર્બન આર પ્રેઝન્ટ, ફોર ધી એક્ઝામ્પલ કાર્બન વિથ ધી 4 ડિફરન્ટ ગ્રુપ્સ બોન્ડેડ ટુ ઇટ કે કાર્બન સાથે અલગ અલગ કેટલા 4 ગ્રુપ્સ જોડાયેલા હશે. તો એનેન્સિયોમર આ 2 ઓપ્ટિકલ આઇસોમર આપણને કેટલા આપશે 2 ઓપ્ટિકલ આઇસોમર્સ આપશે. બરાબર, તો 2 ઓપ્ટિકલ આઇસોમરમાં એક શું હશે ડેક્સ્ટ્રો હશે અને સેકન્ડ થિંગ શું હશે લીવો હશે. શું હશે એક ડેક્સ્ટ્રો હશે અને એક લીવો હશે. બરાબર, તો એની અંદર કહ્યું કે એવરી સ્ટીરિયો સેન્ટર ઇઝ વન આઇસોમર હેઝ ધી ઓપોઝિટ કોન્ફિગ્રેશન ઇન ધી અધર કે જેનું જે કોન્ફિગ્રેશન હશે કેવું હશે ઓપોઝિટ હશે. કેવું હશે ઓપોઝિટ હશે. એક્ઝામ્પલ ઇઝ ધ એમિનો એસિડ એનેલાઇન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એનેન્સિયો માટે એનેન્સિયો માટે એક્ઝામ્પલ શાનું લીધું છે એમિનો એસિડ્સ ઓફ એલેલાઇન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એનેન્સિયોમર. તો 2 સ્ટ્રક્ચર હવે એલેલાઇનના કેટલા સ્ટ્રક્ચર મળે 2 સ્ટ્રક્ચર મળે એક ડી એલેલાઇન અને બીજું શું મળશે આપણને એલેનાઇન. ધ નોન સુપર ઇમ્પોઝિબલ ઇન નેચર કે એમનું જે નેચર હશે ફર્સ્ટ થિંગ કે એનેન્સિયોમરની અંદર આપણને કઈ મિરર ઇમેજીસ હોઈ શકે દેટ નોટ સુપર ઇમ્પોઝિબલ. એટલે જ કહ્યું છે કે ધ 2 સ્ટ્રક્ચર ડી એલેનાઇન એન્ડ એલ એલેનાઇન આર નોટ સુપર ઇમ્પોઝિબલ ઇન નેચર. ઓનલી ધી એલ ફોર્મ ઓફ એમિનો એસિડ આર યુઝ ટુ મેક પ્રોટીન. શું કરે કે જે એલેનાઇનનું જે એલ ફોર્મ્સ છે એમિનો એસિડ યુઝ ટુ મેક શું બનાવે છે પ્રોટીન બનાવવામાં. એન્ડ સમ ડી ફોર્મ્સ ઓફ એમિનો એસિડ સીન ઇન ધી સેલ વોલ કે જે આપણે જે બોડીની અંદર જે સેલ વોલ્સ છે બેક્ટેરિયા સેલ વોલ ઓફ બેક્ટેરિયા જે બેક્ટેરિયાની જે સેલ વોલ્સ છે એની અંદર શું કરે છે જોવા મળે છે. બરાબર છે. ઓકે, બટ નેવર ઇન ધેર પ્રોટીન્સ કે પ્રોટીન્સની અંદર નહીં સેલ વોલ ઇન ઓફ બેક્ટેરિયા કે જે સેલ વોલ છે શેના બેક્ટેરિયાની એની અંદર કયું ફોર્મ જોવા મળશે ડી ફોર્મ ઓફ એમિનો એસિડ. ઓકે, સિમિલરલી ડી ફોર્મ ઓફ ગ્લુકોઝ ઇઝ ધ મેઇન પ્રોડક્ટ ઓફ ફોટોસિન્થેસિસ. શું કહે છે કે જે ડી ફોર્મ ઓફ ગ્લુકોઝ છે એ જે મેઇન પ્રોડક્ટ છે જે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા છે ફોટોસિન્થેસિસની અંદર શું છે મેઇન પ્રોડક્ટ છે. એન્ડ ધી એલ ફોર્મ ઓફ ધી મોલિક્યુલ ઇઝ રેરલી સીન ઇન ધી નેચર કે જે એલ ફોર્મ છે બરાબર ગ્લુકોઝનું જે એલ ફોર્મ છે એ રેરલી આપણને શેની અંદર નેચરની અંદર જોવા મળે છે. ઓકે, તો અગેન થોડું રિપીટ કરીશ જોઈ લઈએ કે એનેન્સિયોમર્સ શું છે તો એનેન્સિયોમર્સ ધેટ આર મિરર ઇમેજીસ ઓફ ઈચ અધર આર કોલ્ડ અને આપણે શું કહ્યું એનેન્સિયોમર્સ કહ્યું. The enantiomers have identical physical properties except for the direction of rotation of the plane polarized light curve. 2-methyl 1-butanols for example એમને શું have identical એમના મેલ્ડી પોઈન્ટ્સ મળ્યા boiling points densities refractive index and any other properties are શું મળી other constant મળી. enantiomer શું કહ્યું enantiomer are also stereoisomer, a type of isomer where order of these atoms in their two molecules is the same but arrangement in this space is different. કે જે arrangement હશે સ્પેસની અંદર કેવું હશે ડિફરન્ટ હશે. That's why કહ્યું the enantiomer the one of the pair of the stereoisomer that are mirror images of the other but may not superimposable this other on this other stereoisomer. અને આપણે શું કહ્યું હતું enantiomer કર્યું. આગળ વાત કરીએ કે when the symmetric centers are present એટલે જે સિમેટ્રિક સેન્ટર ઓર સિમેટ્રિક કાર્બન સિમેટ્રિક સેન્ટર સિમેટ્રિક કાર્બન એને કહ્યું કે એની જોડે જે 4 ડિફરન્ટ ગ્રુપ્સ ઓર સર્કિટને એટેચ થયેલા હતા આપણે એને શું કહ્યું હતું સ્ટેરિયોઇઝોમર ઓર એસિમેટ્રિક કાર્બન.
A carbon with the 4 different groups bonded to it. The enantiomer are 2 optical isomer કે enantiomer ના આપણને કેટલા 2 optical isomer મળે છે. The isomer that are reflection of each other શું હશે reflection of each other. The dextro that means the દક્ષિણ ભ્રમણીય કહેવાય બરાબર છે. and the leo means the વામ ભ્રમણીય કહેવાય એને બરાબર. The every stereo center is the one isomer has the opposite configuration to each other કે એનું જે configuration હશે શું હશે ડિફરન્ટ હશે બરાબર છે. તો એક્ઝામ્પલ લીધું ધ એમિનો એસિડ ઓફ એલેનાઇન ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ એનેન્સિયોમર્સ શું કે જે એમિનો એસિડ છે એનો એલેનાઇન છે ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ શું છે એનેન્સિયોમર. તો 2 સ્ટ્રક્ચર ઓફ ધી 2 સ્ટ્રક્ચર માટે આપણને એલેનાઇન તો ડી એલેનાઇન એન્ડ એલ એલેનાઇન આર નોન સુપર ઇમ્પોઝિબલ ઇન નેચર કે બંનેનું નેચર કેવું હશે બંને મિરર ઇમેજીસ તો હશે એકબીજાના પણ કેવા હશે નોન સુપર ઇમ્પોઝિબલ હશે. only n forms of amino acid are used to make શેની અંદર પ્રોટીન્સની અંદર and the same d form of the amino acid as seen in the cell wall of bacteria કે જે સેલ વોલ હશે બેક્ટેરિયાના એની અંદર જોવા મળશે બટ નેવર ઇન ધેર પ્રોટીન્સ કે પ્રોટીનની અંદર જોવા મળશે. સિમિલરલી વાત કરી કે જે ડી ફોર્મ ઓફ ધી ગ્લુકોઝ છે ઇઝ મેઇન પ્રોડક્ટ ઓફ ધી ફોટોસિન્થિસિસ કે શું છે એ મેઇન પ્રોડક્ટ ઓફ ધી શેની છે ફોટોસિન્થિસિસની અંદર મેઇન પ્રોડક્ટ છે. બટ ધ એલ ફોર્મ ઇઝ મોલિક્યુલ એલ ફોર્મના જે મોલિક્યુલ્સ છે ઇઝ રેલી સીન ઇન ધી નેચર એ ભાગ્ય શેની અંદર જોવા મળે નેચરની અંદર જોવા મળે. નેક્સ્ટ ડિસ્કસ કરીશું રેસેમિક મોડિફિકેશન બરાબર. તો રેસેમિક મોડિફિકેશન બરાબર રેસેમિક મિશ્રણ કહેવાય શું કહેવાય રેસેમિક મિશ્રણ કહે છે. તો રેસેમિક મોડિફિકેશનની અંદર એવું કહે છે ધ મિક્સચર ઓફ ઇક્વલ પાર્ટ્સ ઓફ એનેન્સિયોમર ઇઝ કોલ્ડ રેસેમિક મોડિફિકેશન. તો એવું કહીએ કે જે ઇક્વલ પાર્ટ ઓફ જે એનેન્સિયોમર હશે કેટલું હશે 50-50% હોય કેટલા હોય 50-50%. તો રેસેમિક મોડિફિકેશન ધ મિક્સચર ઓફ ઇક્વલ પાર્ટ ઓફ એનેન્સિયોમર ઇઝ કોલ્ડ અને આપણે શું કહીશું રેસેમિક મોડિફિકેશન કહીશું. આ રેસેમિક મોડિફિકેશન ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કે જે રેસેમિક મોડિફિકેશન છે એ ઓપ્ટિકલી કેવું હશે inactive હશે. when the enantiomer are mixed together the rotation caused by a molecule of one enantiomer is exactly cancelled by the equal and opposite rotation caused by the molecule of enantiomers. તો આની અંદર એવું કહેવા માગે છે કે રેસેમિક મોડિફિકેશન કેવું હશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હશે. and when the enantiomers of the mixture mix together the rotation is caused by the molecule of one isomer કે એક આઇસોમરનું જે રોટેશન છે ઇઝ એક્ઝેક્ટલી કેન્સલ બાય શેના વડે કેન્સલ થઈ છે બાય ધ ઇક્વલ કેવો પાર્ટ કેવો હશે ઇક્વલ એન્ડ ધી ઓપોઝિટ રોટેશન કોલ્ડ બાય ધ મોલિક્યુલ ઓફ ઇટ્સ એનેન્સિયોમર માટે શું થઈ જશે કેન્સલ આઉટ થઈ જશે. ધ પ્રિફિક્સ પ્લસ ઓર માઇનસ ઇઝ યુઝ ટુ સ્પેસિફાય ધી રેસેમિક નેચર ઓફ ધી પર્ટિક્યુલર સેમ કે પર્ટિક્યુલર જે સેમ્પલનું જે રેસેમિક નેચર ઓફ ધી પર્ટિક્યુલર સેમ્પલનું છે એને આપણે શેના વડે પ્રિફિક્સ પ્લસ ઓર માઇનસ વડે આપણે એને શું કરી શકીએ છીએ ઇન્ડિકેટ કરી શકીએ છીએ. મેં કહ્યું કે જે પ્લસ ડી મીન્સ પ્લસ ડેક્સ્ટ્રો કેવું હશે ડી પ્લસ કહી શકીએ અથવા એને કહી શકીએ દક્ષિણ ભ્રમણીય બરાબર. અને એલ દેટ મીન્સ માઇનસ થશે તેને આપણે શું કહી શકીએ છીએ વામ ભ્રમણીય કહી શકીએ છીએ બરાબર. ઓકે તો શું કહે છે આગળ it is used to compare a racemic modification with the compound whose molecules are superimposable on their mirror images with the achiral compound. achiral compound ની અંદર આપણે વાત કરી હતી કે શું હશે they are superimposable but not mirror images. તો અહીં આપણને એવું કહે છે કે it is useful to compare the racemic modification with the compound whose molecule કેવા હશે whose molecules are superimposable on their શું હશે mirror images હશે that is the achiral compound. They are both optically inactive and the exactly same reason because of the random distribution of the large number of the molecule કે જે એનું જે ડિસ્ટ્રીબ્યુશન હશે એ કેવું હશે લાર્જ શું હશે રેન્ડમ હશે because of the random distribution of the large number of the molecule કે જે એનું જે ડિસ્ટ્રીબ્યુશન હશે કેવું હશે રેન્ડમ હશે બરાબર છે. તો આ વાત થઈ આપણી રેસેમિક મોડિફિકેશન. और રેસેમિક મોડિફિકેશનની અંદર આપણે જોઈએ તો આપણા જે સ્નાયુમાંથી મળેલ લેક્ટિક એસિડ બરાબર એ કેવો હશે ડી પ્લસ અથવા દક્ષિણ ભ્રમણીય હોય છે બરાબર. અને જે દૂધ શર્કરામાંથી જે પણ આપણે લેક્ટિક એસિડ મળે ને એ કેવો હોય વાન ભ્રમણીય હોય કેવો હોય લીવો હોય દેટ મીન્સ માઇનસ હોય બરાબર છે. અને આ જે પ્રયોગશાળામાં આપણે જે લેબોરેટરીની અંદર લેક્ચર કેવો હોય
બિન પ્રકાશિત કહ્યું કે ઓપ્ટિકલી કેવો હોય છે, ઇનએક્ટિવ હોય છે, બરાબર. ઓલ્સો રેસિમિક મોડિફિકેશન કહે છે કે અંદર કહીશું છે ધ મિક્સર ઓફ પ્લસ એન્ડ માઇનસ એને આપણે કહી શકીએ છીએ, બરાબર છે. તો આજે વાત કરી આપણે શેની વાત કરી, ડિસ્કશન કર્યું આપણે એનેન્સિયોમર્સની વાત કરી, અને જે સેકન્ડ થિંગ હતી શેની વાત કરી આપણે રેસિમિક મોડિફિકેશનની, બરાબર છે. તો જોઈ લઈશું ડેફિનેશન જોઈ લઈએ. એનેન્સિયોમર્સ કે એનેન્સિયોમર્સ isomers that are mirror images of each other are called the enantiomers કહ્યું, બરાબર છે. ઓલ્સો કહ્યું the one of a pair of the stereoisomers that are mirror images of other but may not superimposable કે superimposable હોઈ શકે નહીં on these other stereoisomer. એની અંદર આપણે એક્ઝામ્પલ લીધા છે, અને એક્ઝામ્પલ લીધા એમિનો એસિડ ઓફ એલેનાઇન, તો LNA9 એન્ડ DLNA9, બરાબર છે. ટુ સ્ટ્રક્ચર મળ્યા. DLNA and LLNA are not superimposable in nature. Only L form is the amino acid that used to make a protein. So use કરે છે એનું શું બનાવવામાં, પ્રોટીન્સ બનાવવા, make to use protein. And the CD form of the amino acids are seen in the cell wall of a bacteria. કે છે અંદર જોવા મળશે કે જે સેલ વોલ હોય છે ઓફ બેક્ટેરિયા એની અંદર જોવા મળે, બટ નેવર ઇન ધ પ્રોટીનની અંદર જોવા મળશે નહીં. Similarly, the D forms of the glucose is main product of the શું છે photosynthesis, પ્રકાશ ક્રિયા શું છે મેઇન પ્રોડક્ટ છે. અને the L form of the molecule rarely seen in the nature કે જે L ફોર્મ છે એ રેરલી આપણને શેની અંદર નેચરની અંદર જોવા મળે, બરાબર છે. આગળ વાત કરીએ આપણે રેસિમિક મોડિફિકેશન. ધ રેસિમિક મોડિફિકેશનને એવું કહ્યું કે ધ મિક્સચર ઓફ ઇક્વલ પાર્ટ્સ ઓફ એનેન્સિયોમર, અને આપણે શું કહેવાય રેસિમિક મોડિફિકેશન કહેવાય. તો એવું કહે છે કે 50-50% છે, બરાબર. કેવું હશે 50-50%. ઓલ્સો મેં કહ્યું કે પ્લસ તથા ઓલ્સો પ્લસ ઓર માઇનસ શું છે મિક્સચર છે, બરાબર. ઓલ્સો કહ્યું રેસિમિક મોડિફિકેશન ઇઝ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. કેવું છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, બિન પ્રકાશ ક્રિયાશીલ છે. ધ એનેન્સિયોમર looks together તો શું the rotation caused by the one molecule of one isomer is exactly શું કહ્યું કેન્સલ આઉટ થઈ by and the equal and the opposite rotation caused by the molecule of its enantiomer. કહ્યું કે prefix plus or minus is used to specify the racemic nature of the particular sample, બરાબર. એની અંદર કહ્યું ફોર ધી એક્ઝામ્પલ શું લીધું પ્લસ ઓર માઇનસ લેક્ટિક એસિડ. એની અંદર કહ્યું કે જે આપણે જે સ્નાયુઓ છે એમાંથી મળે જે લેક્ટિક એસિડ છે કેવો હશે D+ અથવા એના દક્ષિણ બ્રહ્મણીય કહ્યું. અને જે દૂધ શર્કરામાંથી જે પણ આપણને લેક્ટિક એસિડ મળે કેવો હશે લીવો હશે વામ બ્રહ્મણીય એસિડ હોય છે, બરાબર છે. કહ્યું કે ઇટ ઇઝ યુઝફુલ ટુ કમ્પેર ધી રેસેમિક મોડિફિકેશન વિથ ધી કમ્પાઉન્ડ હુઝ ધ મોલિક્યુલ્સ આર સુપરઇમ્પોસિબલ. કેવા હશે સુપરઇમ્પોસિબલ ઓન ધેર મિરર ઇમેજીસ that with the chiral compound. કેવા છે both are optically inactive હશે and exactly same reason because of the random distribution of the large molecules. તો આજેના લેક્ચરમાં આટલા સુધી આપણે ડિસ્કસ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ડાયસ્ટેરિયોમર્સને સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ.